ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીવા રિહેબ સેન્ટરની અંદર તારીખ 1ના રોજ રાતના સમયે ધવલ રાઠોડ નામનો જે પેશન્ટ એડમિટ કરેલો હતો તેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયેલ. સિવિલ હોસ્પિટલમાં તેને 108 દ્વારા લઈ જવાતા મૃત જાહેર કરેલ હતો. તે સંબંધે ગત રોજ મરણ જનાર પેશન્ટના જે ફેમિલી છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા જે પણ તપાસ આ મુદ્દે કરવામાં આવેલ હતી તેના આધારે ગતરોજ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમાં વિગત એવી છે કે સદર પેશન્ટ જે છે એને રિહેબ સેન્ટરમાં તેના પરિવાર દ્વારા ભરતી કરવામાં આવેલ હતો તારીખ 28ના રોજ. તારીખ 1ના રોજ રાતના લગભગ 9 વાગ્યા પછીના સમયે તેને તકલીફ પડતા એવું જે પ્રાથમિક રિહેબ સેન્ટર દ્વારા તેને 108 માં બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલ હતો. પોસ્ટમોર્ટમ જે કરવામાં આવ્યું, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, એની અંદર ઈજાના નિશાનો મળી આવ્યા, જેથી પોલીસે આ જે મેટર છે એને સિરિયસ ગણીને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ હતું અને ગત રોજ પોલીસ દ્વારા આ મુદ્દે FIR નોંધવામાં આવી છે અને આગળનું કુલ 4 ઇસમોને આ બાબતે અરેસ્ટ કરવામાં આવેલ છે. જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું કે આ જે ઇસમ છે જે ચલવે છે આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સેલરો, વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને મારવામાં આવેલ હતો, જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે. જેથી પોલીસ દ્વારા અત્યારે કાયદેસરની વધુ કાર્યવાહી તપાસ આગળ ધરવામાં આવેલ છે. આમાં જોઈએ તો જિગ્નેશ દેસાઈ, રોહન સંઘાણી, શૈલેષ વાઘેલા અને દિલીપ જોશી જે 4 કાઉન્સેલર, વોર્ડ બોય તથા ડ્રાઈવર તરીકે રીવા રિહેબ સેન્ટરમાં ફરજ બજાવે છે, તેઓ દ્વારા પેશન્ટને મારવામાં આવેલ હતો. હજુ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેડમ, જે મરનાર છે ધવલ રાઠોડ, એ ક્યાંનો છે અને કેટલા વખતે આ સેન્ટરમાં? મરણ જનાર ધવલ રાઠોડ છે એ મૂળ બનાસકાંઠાનો થરાદનો વતની છે અને તે માત્ર એક જ દિવસ માટે અહીં ભરતી હતો. તારીખ 28ના રોજ સાંજના 6 વાગે તેના પરિવારજનો જે તેનો ભાઈ છે જે નજીકમાં અહીંયા સુરત જિલ્લામાં રહે છે તેમના દ્વારા એમને અહીંયા ભરતી કરવામાં આવેલ હતા અને 1લી તારીખે તેનું મૃત્યુ નિપજેલ છે.